નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેયોની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આ બે દાખલા આપણે હવે બાકી છે. એમાં આ દાખલો તમારે આગળ આવી ગયો છે એટલે આપણે અત્યારે ફરીવાર આની ચર્ચા નહીં કરીએ. હવે આપણે ચોથા નંબરના દાખલાની ચર્ચા કરીએ છીએ. તો એ દાખલો જુઓ, અહીં આગળ તમને સમજાવું છું કે એક એક અને વ્યાપ્ત વિધેય કઈ રીતે છે. બરોબર, આપણે રકમ લખીએ. દાખલા નંબર 4. આપણું વિધેય છે f r થી વિવૃત અંતરાલ -1 થી 1. રકમ તમે જુઓ જરા. r થી x બિલોંગ્સ ટુ r, પણ શરત એટલી કે x ની કિંમત -1 થી 1 ની વચ્ચે લેવાની છે. અને fx બરાબર આપ્યું છે x પ્લસ x અપોન 1 પ્લસ મોડ x. બરોબર, આ આપણી રકમ છે. x ના છેદમાં 1 પ્લસ મોડ x. બરોબર, જોજો રકમ તમે એટલે ખ્યાલ આવે. x ના છેદમાં 1 પ્લસ મોડ x. ચલો હવે આપણે આમાં સાબિત કરવાનું છે એક એક અને વ્યાપ્ત. તો સૌથી પહેલા આપણે એક એક ની ચર્ચા કરી લઈએ. બરોબર, હવે એક એક માટે તમે કિંમતો r માંથી મૂકવાના. પ્રદેશ r છે એટલા માટે તમારી પાસે. બરાબર, તો કિંમતો મૂકીને પણ ચેક કરી શકાય. જો રીત નંબર 1, ચલો કિંમતો મૂકો. ધારો કે પહેલા 0 મૂક્યો તો તમારી પાસે 0 આવશે, કારણ કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0 આવે. માનો કે 1 મૂકીએ તો 1 ના છેદમાં અહીંયા 1 + 1 એટલે 2. તમે જોજો તમારો જવાબ -1 થી 1 ની વચ્ચે જ મળશે, એની બહાર નહીં મળે. 1/2 એટલે 0.5. હું સંખ્યા રેખા દોરું. આ રહી -1 અને આ રહ્યું 1, આ રહ્યું 0. કારણ કે અહીંયા અંશ કરતા છેદ મોટો છે, 1 એકમ, એટલે તમને જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે મળશે, અથવા -1 અને 0 ની વચ્ચે મળશે. ધારો કે મેં લીધું -1, તો અંશમાં -1, નીચે 1 પ્લસ માનાંકમાં -1, એટલે ઉપર -1 અને નીચે થઈ જશે 2. એટલે આ જવાબ તમારો -0.5 આવી ગયો અહીંયા આગળ. એટલે ભિન્ન કિંમતો લીધી અને તમને અહીંયા આગળ ભિન્ન જવાબો મળે છે. જુઓ, એટલે આપણું વાક્ય આવી ગયું. એવરી x1 x2 બિલોંગ્સ ટુ r. કિંમતો તમારી ભિન્ન છે, તો એને અનુરૂપ તમને જવાબ પણ કેવા મળે છે? ભિન્ન. બોલો, થઈ ગયું એક એક વિધેય. ચાલો હવે આમાં હું તમને બીજો ઓપ્શન પણ આપું છું, બીજી રીત પણ સમજાવું છું, એટલે તમને હજુ વધારે સમજણ પડી જાય. બરોબર, જોજો રીત નંબર 2. ઓકે, સમજીએ. ચાલો, તો આપણો નિયમ શું છે અહીંયા આગળ? એવરી x1 x2 બિલોંગ્સ ટુ r. એના માટે fx1 બરાબર fx2. હવે અહીંયા બે ઓપ્શન મારે લેવા પડશે, કારણ કે રકમની અંદર મને અહીંયા આગળ માનાંક આપેલો છે. જુઓ જરા, આ માનાંક છે સાહેબ. તો માનાંક છે એટલા માટે મારે અહીંયા બે ઓપ્શન લેવા પડે. તો એ બે ઓપ્શન આપણે કયા લઈશું એ સમજાવું. ચાલો, જો x ગ્રેટર ધેન 0, જો x લેસ ધેન 0. બરોબર, ચલો x ગ્રેટર ધેન 0 હોય તો x1 છેદમાં 1 પ્લસ માનાંક x1. તો માનાંક x1 નો જવાબ x1 થઈ જાય, અને અહીં x2 છેદમાં 1 પ્લસ x2. અને જો લેસ ધેન 0 લઈએ તો x1 છેદમાં 1 માઇનસ x1 અને x2 છેદમાં 1 માઇનસ x2. તો માનાંકની કિંમત ઋણ લેવાની, અને જો ધન હોય, x ગ્રેટર ધેન 0 હોય તો માનાંકની કિંમત ધન લેવાની. ચલો, બંને બાજુ ચોકડી ગુણાકાર કરો. અહીંયા આગળ આનો ગુણાકાર આની સાથે, આનો આની સાથે કરો. ચલો, x1 કૌંસમાં 1 પ્લસ x2, પછી x2 કૌંસમાં 1 પ્લસ x1. એવું અહીંયા x1 કૌંસમાં 1 માઇનસ x2 અને x2 કૌંસમાં 1 માઇનસ x1. ચલો, કૌંસ છોડો. તો x1 નો એક સાથે, પછી વત્તા x1 x2. એ પ્રમાણે અહીંયા આગળ આવશે x2, અને પછી અહીં આવશે x1 x2. આ ગયા, જુઓ, એટલે અહીં આવી ગયું x1 બરાબર x2. આ એક એક થયું. ચલો, હવે આનો કૌંસ છોડો. તો x1 માઇનસ x1 x2 ઇક્વલ ટુ x2 માઇનસ x1 x2. જો ઉડી ગયા.
તો તમારી પાસે આવી ગયું જો જવાબ, માટે એક એક વિધેય થઈ ગયું. બરોબર. ચલો હવે વ્યાપ્ત માટેની ચર્ચા કરીએ. તો વ્યાપ્ત માટેમાં રીત નંબર 1 માં તમારો વિસ્તાર જોજો -1 થી 1 ની વચ્ચે જ આવે છે. તમારો કોઈ પણ તમે x ની જગ્યાએ કિંમત મૂકો, તમારો જવાબમાં અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે તમારો બે સંખ્યાનો ભાગાકાર -1 થી 1 ની વચ્ચે જ આવશે, જે સહપ્રદેશ જેટલો છે, માટે વ્યાપ્ત થઈ જશે. હવે આમાં હું અથવા કરીને તમને રીત નંબર 2 સમજાવું છું. There exists y belongs to -1 to 1. એટલે y આપણે સહપ્રદેશમાંથી લઈશું કે જેથી આપણી પાસે fx બરાબર શું થઈ જાય? y. તો આપણે અહીંયા આનાય પાછા બે ભાગ પાડી દો, કારણ કે આમાંય શરત આવશે x ગ્રેટર ધેન 0 અને x લેસ ધેન 0. માનાંક છે એટલે આપણે ઓપ્શન વિચારવા પડે અહીંયા આગળ. બરોબર. ચલો fx શું છે તમારી પાસે? તો કે x ના છેદમાં 1 પ્લસ x બરાબર y, x ના છેદમાં 1 માઇનસ x બરાબર y. ચલો આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લો. x બરાબર y પ્લસ xy, x બરાબર y માઇનસ xy. સીધો મેં ગુણાકાર લખી નાખ્યો છે. હવે આપણે આમાં કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? y ને. તો y ને રહેવા દો, આ xy ને આ બાજુ લઈ જાઓ. ચલો ડાબી બાજુ. તો x માઇનસ xy બરાબર y. આમાં આને આ બાજુ લાવો અહીંયા આગળ, એટલે x પ્લસ xy બરાબર y આવ્યું. ચલો આમાંથી કોમન શું કાઢીશું અહીંયા આગળ? x. એટલે શું આવ્યું તમારી પાસે? x કોમન આવે તો 1 માઇનસ y. જવા દો ભાગાકારમાં, તો y ના છેદમાં 1 માઇનસ y. અહીંયા આગળ પાછો x કોમન કાઢો, 1 પ્લસ y બરાબર y, માટે x બરાબર y ના છેદમાં 1 પ્લસ y. હવે ધ્યાનથી સમજો કે તમે y ની કિંમત કયા અંતરાલમાં લીધી છે? -1 થી 1 આ અંતરાલ છે. જુઓ 1 નથી લેવાનો, -1 નથી લેવાનો, પણ એની વચ્ચેની તમે કોઈ પણ કિંમત અહીંયા મૂકી શકો છો. અહીંયા આગળ છેદ ક્યારેય શૂન્ય થશે નહીં, ક્યારેય છેદ તમારો શૂન્ય નહીં થાય. જુઓ, કારણ કે 1 અને -1 લેવાના નથી આપણે. બરોબર. એટલે આ કિંમત તમારી પ્રદેશમાં આવી જશે. હા, બરોબર. એટલે આપણે આને ભેગા કરીને પણ લખી શકીએ, માટે x બરાબર y ના છેદમાં 1 પ્લસ માનાંક y. બરોબર. આને આવી રીતે પણ લખી શકાય. બોલો, સમજણ પડી ગઈ? આ થઈ ગયું તમારું વ્યાપ્ત વિધેય. એટલે આપણે આ ચેપ્ટરમાં પહેલી રીત તમારી પૂરી કરી, એક એક વિધેય અને વ્યાપ્ત વિધેયની. બોલો, દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ? બરોબર છે. ચલો તો આપણે હવે આગળ વધીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં જો આગળ હવે પાછા આવો ઉપર એક ટોપિક, આપણે હજુ જે ટોપિક બાકી છે વચ્ચે એ ટોપિકની ચર્ચા કરીએ છીએ. કયા ટોપિક બાકી છે એ જરા જોજો. હવે આપણે જે ટોપિક શીખવાનો છે એ તમને સમજાવું છું. બહુ જ અગત્યનો ટોપિક છે, ધ્યાનથી સમજજો. હા, કોઈ પણ જાતની આમાં ભૂલ થાય એ ચાલશે નહીં, કારણ કે તમારા માટે આ ટોપિક બહુ જ અગત્યનો છે. યસ, આવી ગયું. જુઓ, વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય. વ્યસ્ત સંપન્ન આ અંગ્રેજી ભાષાનું પ્યોર ગુજરાતી કર્યું છે. આપણે વ્યસ્ત સંપન્ન નહીં બોલો ને ખાલી વ્યસ્ત વિધેય બોલશો તો પણ ચાલશે. અંગ્રેજીમાં ઇન્વર્સ ફંક્શન કહેવાય. બરાબર. અને વિધેયોનું સંયોજન એટલે કમ્પોઝિટ ફંક્શન કહેવાય. હવે તમને વિધેયોનું સંયોજન પહેલા શું છે, હું પહેલા આ ટોપિક સમજાવીશ અને પછી આના ઉપર ચર્ચા કરીશું આપણે. હવે સૌથી પહેલા તમને વિધેયોનું સંયોજન વિશે થોડીક ચર્ચા કરું, જે તમારી ચોપડીની અંદર તમને આકૃતિ દ્વારા આટલું સમજાવેલું છે. બરોબર. આ જ વસ્તુ મારે તમને સમજાવવાની છે. બરોબર. હું નોટબુકમાં આકૃતિ દોરું છું, તમે લોકો માત્ર ને માત્ર ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. બરોબર. જુઓ ત્યારે વિધેયોનું સંયોજન. વિધેયોનું સંયોજન. બરોબર. હવે સાંભળો, તો આના માટે મારી પાસે અહીંયા બે વિધેય જોઈએ. કેટલા વિધેય જોઈએ? બે. પહેલું વિધેય છે મારી પાસે f a થી b.
પહેલું વિધેય એફ એ થી બી છે અને બીજું વિધેય મારી પાસે છે જી વિધેય સી થી ડી સુધી. હું મારી રીતે સમજાવું છું, પછી આપણે ચોપડી ઉપર જઈશું. બરોબર? એફ વિધેય છે થી બી નું, જી વિધેય છે સી થી ડી નું. બે વિધેયોનો સંયોજન તમારી પાસે બે શક્યતા છે. એ કઈ શક્યતા છે હું તમને સમજાવું જરા પહેલા. અહીંયા આગળ વિધેયોના સંયોજન માટેનો આ સંકેત છે. આને એફઓજી કહેવાય. એટલે આનો મતલબ એફ અને જી વિધેયનું સંયોજન, અને બીજી રીતે આ વસ્તુ સમજવી હોય તો જીઓ એફ પણ કહેવાય. એટલે જ્યારે તમારે કોઈ પણ બે વિધેયોનું સંયોજન લેવું હોય તો વચ્ચે તમારે આ ઓ ટાઈપનો નાનો ઓ કરવા. આ એનો સંકેત છે. હવે આ કઈ રીતે શક્ય બને છે એ જરા સમજો. હું તમને અહીંયા આગળ એ સમજાવું છું. ચલો, હું એફ વિધેયની આકૃતિ દોરું છું. કિરણ આકૃતિ જે તમે 11માં શીખી ગયા. આ એફ વિધેયનો પ્રદેશ, આ વિધેયનો સહપ્રદેશ, અને આ આપણો સંબંધ આપેલો છે fx. એટલે આ એફ વિધેયના પ્રદેશ કહેવાય x. તમે પ્રદેશ એ છે આમાંથી કિંમત મૂકશો એટલે અહીંયા તમને જવાબ મળશે fx. fx ને આપણે અહીં આગળ કયા નામે ઓળખીએ છીએ? રેન્જ તરીકે. કયા નામે ઓળખીએ છીએ? રેન્જ તરીકે. એટલે f નો વિસ્તાર. f નો વિસ્તાર હંમેશા શેમાં હોવો જોઈએ? સહપ્રદેશમાં. બરોબર? સાંભળજો ધ્યાનથી. આ f નો વિસ્તાર મળ્યો જે આપને f ના સહપ્રદેશમાં મળે. કાં તો સહપ્રદેશ જેટલો હોય ને કાં તો સહપ્રદેશ જેટલો ન પણ હોય, એનાથી નાનો હોય. બરોબર? હવે અહીં આગળ હું બીજી આકૃતિ દોરું છું. સાંભળજો. આ જી વિધેય માટે આ મારી પાસે વિધેય છે અહીં આગળ જી વિધેય. આ એનો પ્રદેશ થયો, આ એનો સહપ્રદેશ થયો. બરોબર? હવે મારી વાત બહુ જ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કે તમારી પાસે જે અહીં આગળ RF આવ્યું, RF એટલે આ રહ્યો fx. એટલે તમને અહીં આગળ f નો જે વિસ્તાર મળે એ વિસ્તાર આ જેટલા પણ fx આયા એ તમામે તમામ જી વિધેયના પ્રદેશમાં આવવા જોઈએ. એટલે અહીં આગળ એક આ શરતનું સમાધાન થવું જોઈએ કે રેન્જ ઓફ f એ ડોમેન ઓફ જી નો ઉપગણ થવો જોઈએ. આખે આખો રેન્જ ઓફ f, તમારી પાસે જે પણ f નો વિસ્તાર આવે એ વિસ્તાર ક્યાં આવી જવો જોઈએ? જી ના પ્રદેશમાં. એટલે જી ના પ્રદેશમાં તમામે તમામ RF ની કિંમતો જો આવી જાય એટલે આ fx મારા માટે જી વિધેય માટે આ x થયો કહેવાય. તમારા માટે હવે કારણ કે બીજું વિધેય જી છે, જેમ અહીં f વિધેય હતું તો પ્રદેશમાંથી તમે જે પણ કિંમત મૂકો, આ કિંમત તમે fx વિધેય તમને આપેલું હોય એમાં તમે આ કિંમત મૂકો. એટલે f વિધેય માટે આ તમારો x કહેવાય. એટલે જવાબ મળ્યો એ fx કહેવાય. તો એવી રીતે જી વિધેય માટે તમારી પાસે જે અહીં આગળ આ કિંમત મળે છે, આ કિંમત એ તમારો x કહેવાય. શું કહેવાય? x. પણ ધ્યાન રાખવાનું, તમારે ચેક કરી લેવાનું કે f નો વિસ્તાર જી ના પ્રદેશમાં આવે છે કે નથી આવતો. જો આવતો ન હોય તો તમારે લખી નાખવાનું આગળ કે શક્ય નથી, અને આવતો હોય પ્રદેશમાં તો જ તમારે આગળ વધવાનું. તો હવે તમારું જી વિધેય છે એમાં આ કિંમતો મૂકો. તો જી વિધેયમાં આ fx ની કિંમતો મૂકીશું એટલે તમે શું કર્યું? જી વિધેયમાં જેમ અહીંયા x ની કિંમત f વિધેયમાં તમે આ x મૂક્યો તો એને fx કહેવાય. એવી રીતે જી વિધેય માટે આ તમારો x છે તો આને લખાય આવી રીતે. થઈ ગયું? એટલે આ થયો રેન્જ ઓફ જી. એટલે આ જી કૌંસમાં fx એ શેમાં મળવો જોઈએ મને? જી ના સહપ્રદેશમાં. એટલે આને આપણે કહીશું GOFX. બરોબર? અને આને લખવાની બીજી મેથડ છે આ રીતે. એટલે આ થયું તમારું f અને જી વિધેયનું સંયોજન, જેને આપણે કહીશું GOF. બરોબર? ફરી એકવાર જોઈ લો.
એફ વિધેય પ્રદેશ છે, તમારી પાસે પ્રદેશમાંથી કિંમત મૂકો એટલે તમને સહપ્રદેશમાં જવાબ મળ્યો, જેને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, અને આ વિસ્તારની તમામે તમામ કિંમત જી વિધેયમાં પ્રદેશમાં આવવી જોઈએ, તો તમે આગળ શક્ય બને ગણતરી કરી શકો. તો આ તમારું fx એ જી વિધેય માટે x થઈ ગયું, એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ g of fx. એ જવાબ તમને ડી માં મળવો જોઈએ. અહીંયા ડી છે મારી પાસે જી વિધેયનો સહપ્રદેશ, બરાબર, એટલે મારે આને કહેવાય g of fx. g કૌંસમાં fx એટલે એને આપણે દર્શાવીએ છીએ સંકેત દ્વારા g of fx. હવે કોઈ પણ વિધેય તમે લખો ને તો એનો પ્રદેશ અને સહપ્રદેશ પહેલા લખવું પડે, એના વગર તો વિધેય શક્ય ન બને. તો તમે અહીં શરૂઆત ક્યાંથી કરી હતી? એ થી. છેલ્લે તમારું વિધેય ક્યાં પૂરું થાય છે? ડી માં. એટલે તમારું જે GOFX વિધેય આવ્યું એ ક્યાંથી ક્યાંનું આવ્યું? એ થી ડી નું. આ થઈ ગયું તમારું GOF વિધેય. આ એનો પ્રદેશ, આ એનો સહપ્રદેશ, અને આ એની શરત. પણ આ શરત તમારે ક્યારે ચેક કરવાની વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે તમારી પાસે એફ વિધેયના પ્રદેશ સહપ્રદેશ, જી વિધેયના પ્રદેશ સહપ્રદેશ અલગ હોય તો. બાકી અહીં બધી જગ્યાએ તમને એન 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 આપેલું હોય તો ચેક કરવાની કોઈ જરૂર નથી. તો શક્ય બને જ. તમને બધે જી જી અરે એન એન આપ્યા હોય, ઝેડ ઝેડ આપ્યા હોય, ક્યુ ક્યુ આપેલા હોય, આર આર આપેલા હોય, તો પછી શક્ય જ નથી. જરૂર ચેક નથી કરવાની જરૂર. બધી જગ્યાએ બંને વિધેયના પ્રદેશ સહપ્રદેશ સરખા આપેલા હોય તો પછી શા માટે ચેક કરવાની જરૂર? તો શક્ય બનવાનું જ છે આપણે, બરાબર. આ તો પ્રશ્ન તમને એવું પૂછે કે ભાઈ શક્ય હોય તો એફઓજી અને જીઓએફ શોધો, તો તમારે ફરજિયાત ચેક કરવું પડે. હું તમને બંને પ્રકારના દાખલા પછી આવશે એટલે સમજાવીશ. એટલે આ આપણે ચર્ચા કોની કરી? જીઓએફ ની. હવે હું ચર્ચા જે કરું છું એ એફઓજી ની ચર્ચા કરું છું. સાંભળજો, બરોબર. કઈ રીતે આવે છે એ જોઈએ. ચલો, પહેલા આકૃતિ દોરી. આ વિધેય મેં દોર્યું જી વિધેય. એનો પ્રદેશ સી છે, સહપ્રદેશ ડી છે, આ એક્સ છે. પ્રદેશમાંથી કોઈ પણ કિંમત જી વિધેયમાં મૂકો એટલે એને gx કહેવાય, અને આને કહેવાય રેન્જ ઓફ જી. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? રેન્જ ઓફ જી. હવે આપણે અહીંયા આગળ દોરીએ છીએ એફ વિધેય, બરોબર. તો આ થયું મારું એફ વિધેય. એટલે આ એનો પ્રદેશ થયો, આ એનો સહપ્રદેશ થયો, રાઈટ. એટલે હવે અહીંયા આગળ મારે શું ચેક કરવાનું? તો કે સાહેબ રેન્જ ઓફ જી છે, જી નો વિસ્તાર એફ વિધેયના પ્રદેશમાં આવવો જોઈએ. રેન્જ ઓફ જી ઇઝ ધ સબસેટ ઓફ ડોમેન ઓફ જી. જો આ વસ્તુ શક્ય બને તો જ તમે આ રેન્જ ઓફ જી ની જેટલી પણ કિંમત આવે બધી કિંમત આ પ્રદેશમાં મળવી જોઈએ. તમામે તમામ એક પણ બાકી ન રહેવી જોઈએ, કારણ કે તો જ એનો ઉપગણ કહેવાય, બરાબર. તો આપણે અહીંયા આગળ આ gx લખી શકીએ, બરાબર. તો હવે એફ વિધેય માટે આ શું થઈ ગયો? x. એફ વિધેય માટે આ તમારો x થઈ ગયો. એટલે આને લખાય તો એફ વિધેયમાં આ કિંમતો તમે મૂકશો ને એટલે તમને જે કિંમતો મળશે એને કહીશું f of gx. શું કહેવાય એને? f of gx. બોલો ક્લિયર? તો આને લખવાની મેથડ છે FOGX. શું કહેવાય આને? FOGX. અથવા આવી રીતે ન લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. બોલો ક્લિયર? અહીં સુધી પડી ગઈ સમજણ? હવે વિધેય ક્યાંથી ક્યાંનું આવશે પહેલા એ ચર્ચા કરી લઈએ. તો કે સાહેબ શરૂઆત ક્યાંથી થઈ? સી થી. પૂરું ક્યાં થાય છે? બી આગળ. તો તમારું વિધેય આવશે અહીંયા આગળ સી થી બી સુધીનું. બોલો ક્લિયર? દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ? બરોબર. સમજણ પડે તો બેઠા બેઠા તાલી વગાડજો, બરોબર. બહુ સહેલામાં સહેલો ટોપિક છે, કારણ કે મારે આના પર આધારિત તમને બીજી વસ્તુ હજુ સમજાવવાની છે. જો આપણે કદાચ શક્ય હોય તો અત્યારે આના પછી જો એક ઉદાહરણ આવતું હોય ને તો આપણે એક ઉદાહરણ સમજવા પ્રયત્ન કરીએ. ચલો, યસ આવે છે. જો ઉદાહરણ નંબર 15 જુઓ. ચલો, હું વેન આકૃતિથી તમને સમજાવું છું, બરોબર. ધ્યાનથી સમજજો. હવે અહીંયા આગળ એફ વિધેયનો પ્રદેશ 2 3 4 5 અને અહીંયા 3 4 5 9 આપેલો છે. જો હું વેન આકૃતિ દોરું અહીંયા, બરોબર. નેક્સ્ટ પેજ ઉપર આપણે દોરીએ, અહીંયા દોરીએ. ચલો,
ઉદાહરણ 15 આ એફ વિધેય, આ પ્રદેશ, એનો સહપ્રદેશ, આ જી વિધેય, આ એનો પ્રદેશ અને સહપ્રદેશ. બરોબર, અહીં આગળ આપણે દર્શાવીએ એફ વિધેય, અહીં આગળ દર્શાવવાને જી વિધેય. ઓકે, ચલો જુઓ તો એફ વિધેયમાં 2 3 4 5 અને 3 4 5 9. બરોબર, જોઈએ 2 3 4 5, 3 4 5 9 છે કે નહીં? એ રીતે છે. હવે જી વિધેયમાં અહીંયા 3 4 5 9 અને 7 11 15. 3 4 5 9 7 11 અને 15 થઈ ગયું. હવે તમને રકમ આપી છે, જરા જુઓ વિદ્યાર્થી મિત્રો. ચલો F2 નો આન્સર 3 છે, F3 નો આન્સર 4 છે. F2 નો આન્સર 3, F3 નો આન્સર 4. બરોબર, પછી F4 નો અને F5 નો આન્સર 5 છે. ચલો 4 નો આન્સર 5 છે, 5 નો આન્સર 5 છે. બરોબર, એટલે આ તમારી F2 નો 3, F3 નો 4, F4 નો 5, F5 નો 5. તો તમારો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ ગયા? ના. તો કે વિસ્તાર આવ્યો મારો 3 4 5. જવાબમાં મારી પાસે જો 9 ક્યાંય આવતો નથી જવાબમાં, એટલે મારો RF શું આવ્યો? 3 4 5. હવે જરા જુઓ તો જી નો પ્રદેશ 3 4 5 9. બોલો આવી જાય છે? તો અહીંયા લખી નાખો ડોમેન ઓફ જી. શક્ય છે. રેન્જ ઓફ એફ ઇઝ ધ સબસેટ ઓફ ડોમેન ઓફ જી આપેલું છે. તો પછી તમે હવે આ કિંમતો અહીંયા જવાબમાં મૂકી શકો. બરોબર, એટલે અહીંયા આપણે એટલું વિચારી શકીએ કે સાહેબ GOF શક્ય બનશે. તો એ ક્યાંથી ક્યાંનું આવશે? તો કે સાહેબ સીધું અહીંથી શરૂઆત કરો. તો કે સાહેબ 2 3 4 5 થી અહીં આગળ આવશે 7 11 અને 15. બોલો ક્લિયર? સમજણ પડી ગઈ? તો હવે હું GOF વિધેયમાં આ 4 કિંમતો વારાફરતી મૂકીશ. સાંભળજો કઈ રીતે આવે છે તમને એ સમજાવું. બરોબર, બહુ જ અગત્યની વસ્તુ. જોજો GOF પહેલા મૂકો 2. તો આને લખવાની મેથડ આવી રીતે GOF2. ચલો F2 નો આન્સર તમારી પાસે આ રહ્યો 3. બરોબર, હવે તમને રકમ જો તો G3 નો આન્સર આપેલો છે, આ રહ્યો. જો જરા G3 નો આન્સર 7 આપેલો છે, રાઈટ? એટલે આનો જવાબ 7. તમને જવાબમાં 7 11 15 સિવાય કશું જ નહીં મળે, કશું જ નહીં મળે. બરોબર, ચલો હવે બીજી કિંમત મૂકો 3. અહીંથી વારાફરતી કિંમતો મૂકતા જાઓ. બરોબર, જોજો કિંમતો મૂકું છું એટલે GOF3. ચલો F3 નો આન્સર શું છે બોલો તો આકૃતિ જોઈને? આ રહ્યો 4. એટલે જી રહેવા દો, F3 નો આન્સર 4. હવે G4 નો આન્સર શું છે જુઓ તો કે સાહેબ 7 જ છે. ઓકે, તો આનો જવાબ પણ 7 આવ્યો. હવે ત્રીજી કિંમત મૂકો 4. ચલો GOF4. તો લખવાની મેથડ GOF4. તો F4 નો આન્સર કેટલો છે? આ રહ્યો 5. બરોબર, તો G5 નો આન્સર ચેક કરો તો રકમમાં G5 નો આન્સર 11. બોલો સમજણ પડે છે? તમારા જવાબમાં 7 11 15 સિવાય કશું જ નહીં આવે. ઓકે, ચલો એમાં આગળ ચેક કરો. પછીની કિંમત GOF5. તો GOF5, F5 નો આન્સર શું આપ્યો છે? તો કે આ રહી 5. અને G5 નો આન્સર કેટલો છે? તો કે સાહેબ 11 છે. બરોબર, આ આવી ગયો. એટલે આ થઈ ગયું તમારું GOF વિધેય. હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે કે સાહેબ મને FOG આમાં શક્ય બનશે કે નહીં, મારે જાણવું છે. તો આપણે એને સમજાવી દઈએ. જુઓ જરા કે FOG શક્ય બનશે કે નહીં. ચલો આ મારું G વિધેય છે, આ મારું F વિધેય છે. હવે G વિધેયનો પ્રદેશ જુઓ તો 3 4 5 9 અને 7 11 15. 3 4 5 9 7 11 15. બરોબર છે? તો હવે તમારી રકમ જુઓ. G3 અને G4 નો આન્સર 7 છે અને બાકીનાનો આન્સર 11 છે.
બરોબર, 3 નો આન્સર 7, આનો આન્સર 7, આનો આન્સર 11, G5 અને G9 નો આન્સર 11. એટલે તમારો રેન્જ ઓફ G, ચલો G નો વિસ્તાર કેટલો આવ્યો તો કે સાહેબ 7 અને 11. બરાબર, 15 ક્યાંય જવાબમાં આવતા નથી. હવે F નો પ્રદેશ જુઓ તો જરા, 2 3 4 5, 2 3 4 5. બોલો આ 7 11 આમાં આવે છે? નથી આવતા, ઉપગણ નથી, તો પછી એનો મતલબ FOG શક્ય નથી. બોલો, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આપણે અહીંયા સુધી અટકીએ છીએ. હવે આગળની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. આભાર.